રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે, તમોગુણમાંથી ક્રોધ અને લોભની ઉત્પત્તિ થાય છે. માટે કામાદિકનું બીજ ન રહે એવો ઉપાય બતાવો. બી રે ત્યાં સુધી ઝાડવું થાય. હે સુખ સ્વામીએ કીધું, મુક્તાન સ્વામીએ કીધું, નિર્વિકલ્પ સમાધિ થાય તો કામાદિકનું બીજ ન રહે. મહારાજે આશંકા કરી. શૃંગી ઋષિ શિવ બ્રહ્માદિક એને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી, તે કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા. એમ આમ મહારાજે આશંકા કરી અને સુખ સ્વામીનો પ્રશ્ન ખોટો કરી નાખ્યો. પછી મુક્તાન સ્વામી, ગોપાળાન સ્વામી, મોટા મોટા સંતો મળ્યા. પ્રશ્નનો ઉત્તર કરવા પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, અનુલોમ વૃત્તિ થાય એટલે વિક્ષેપને પામે. આમ મહારાજે કીધું. અનુલોમ વૃત્તિ એટલે અન્વયપણું. જગત તરફ જુઓ એટલે અનુલોમ વૃત્તિ, આ બાજુ જુઓ ભગવાન તરફ એટલે પ્રતિલોમ વૃત્તિ. એ વ્યતિરેક સ્વરૂપ. એ અન્વયમાંથી વ્યતિરેક સ્વરૂપમાં, અનુલોમ વૃત્તિમાંથી પ્રતિલોમ વૃત્તિમાં લઈ જવા માટે શું બતાવ્યું આ વચનામૃતમાં? સુલભા નામની સંન્યાસણી જનક રાજાની સભામાં આવી અને મંડી નૃત્ય કરવા, હાવભાવ કરવા, જનક રાજાને છેતરવા માટે. ત્યારે જનક રાજાએ કહ્યું, મારા ગુરુ પંચશીખ નામના, પંચશીખ ઋષિ એ નામના મારા ગુરુ, એની કૃપાએ કરીને મેં સાંખ્ય તથા યોગ સિદ્ધ કર્યો છે. માટે મારા અર્ધા શરીરને કોઈ ચંદન ચર્ચે અને અર્ધા શરીરને કોઈ બાળે એ મને હરખું વર્તે છે. માટે તારો છેતર્યો હું છેતરાઈશ નહીં. ખ્યાલ આવ્યો? અન્વયમાંથી વ્યતિરેક કેમ થવું, અનુલોમ વૃત્તિમાંથી પ્રતિલોમ વૃત્તિ વાળા કેમ થવું? આ ઈશ્વરોની અનુલોમ વૃત્તિ છે. આમ જોયે તો ઉત્પત્તિ થઈ પડે, કોઈ પાર નહીં એટલા થઈ પડે. આસક્તિ થી જોવે એટલે ઉત્પત્તિ થાય. પણ એનો બાપ સમર્થ હશે તેને જાળવે. જાળવે એટલે કઈ ઉત્પત્તિની વાસનાથી બહાર નથી જતા. એ દામિષ્ટ ન થાય, દંડને પાત્ર ન થાય. આ સંસારમાં નક્કી કરીને પરણાવો એટલે દંડને પાત્ર ન થાય. એમને જો આખો પાછો પગ પડી ગયો હોય તો દામિસ્ત કહેવાય. એમ બસ એમ જ ઈશ્વરમાં. એમ પંચશીખ નામના જનક રાજાના ગુરુ, એને જો ગુરુ કરીએ તો અનુલોમ વૃત્તિમાંથી પ્રતિલોમ વૃત્તિ થાય. પંચશીખ નામના ઋષિ, પાંચ જણાની ટોચે બેસનારા,
પાંચના માલિક, પાંચના માલિક, પાંચ ઇન્દ્રિયોના માલિક નિયંતા, પંચ વિષયના નિયંતા, પંચ પ્રાણના નિયંતા, પંચભૂતથી પર. એમના પંચશીખ નામના જનક રાજાના ગુરુ 14 ઇન્દ્રિયોની ક્રિયા પોતાને વિશે એકેય ન માનતા હોય એવા સત્પુરુષ, એની કૃપાએ કરીને મેં સાંખ અને યોગ બે ચિત્ત કર્યા છે. સુલભાને કે છે જનક રાજા કે તારો છેતર્યો હું છેતરાઈશ નહીં. હા, કૃપા બતાવી. અનુલોમ માંથી પ્રતિલોમ થવા માટે કૃપા બતાવી, અન્વય માંથી વ્યતિરેક થવા માટે કૃપા બતાવી. બાકી કેમ નીકળો? નીકળી ગયો જી, નીકળી શકો? કેમ નીકળાય? માયા કો સે ન જાત જીતી, માયા કો સે ન જાત મેલી. લ્યો, એમાં બધાએ લઈ લીધા. પરોપકાર ને અર્થે ભીખ મગાવે, જો પરોપકારી ને લઈ લીધા. પરોપકાર ને અર્થે ભીખ મગાવે. અમારે પરોપકાર નું કામ છે, અમારે પરોપકાર નું કામ છે. અમે સમાજનું કામ કરીએ છીએ, અમે આ કામ કરીએ છીએ, અમે ગરીબોનું કામ કરીએ છીએ, અમે સંપ્રદાયનું કામ કરીએ છીએ. એવા સ્વરૂપો ધારણ કરી પણ ભીખ મગાવે એમ એમાં લખ્યું છે. માટે માયા કૌશે ન જાત મેલી. અત્યારે તમે અનુલોમ છો કે પ્રતિલોમ, અન્વય છો કે વ્યતિરેક છો? વ્યતિરેક છો બાબુભાઈ? અત્યારે પ્રતિલોમ છો. સારું. અનુલોમ થશો કોઈ દી? હા, ઈશ્વર નો બાપ સમર્થ, એને જાળવે છે. એમ આપણે ગુરુ ની કૃપા હોય તો કોઈ દી અનુલોમ થવાનું નથી. બીજાને દેખાય કે આ સંસારમાં છે, પણ આપણે સંસાર થી જુદા હોઈએ. આજ્ઞા થાય એટલે ચાલી નીકળે, એટલે પૂરું જુદો. ડોસા ભક્ત હતા બંધિયામાં, એને ગોળ નો બહુ વેપાર કર્યો, બહુ ગોળ ભર્યો, બહુ ગોળ ભર્યો મંદીમાં. તેજી થાત કે વેચી નાખી, પછી થઈ તેજી અને કાંટા શરૂ કરી દીધા. દાંતણ કાને એમને ઉભું રહી જાય. બપોર સુધી નાઈ ધોવે નહીં, પૂજા પાઠ કરે નહીં, ત્યાં સુધી આમ વ્યવહારમાં વળગી ગયા હતા. એમ ત્યાં અમુક હરિભક્તો ગયા ગઢપુર. મહારાજ કે અમારા ડોસા ભગત શું કરે? તો કે એની તો ચોટલી દેખાતી નથી, આવું બુડી ગયા છે. મહારાજ કે ખોટી વાત છે, આ કાગળ દેજો. બુડા છે કે નથી બુડા તમને ખબર પડે. મહારાજ નો કાગળ ગયો આવવાનો, તે ગોળ ની ધારણ આમ એમને મૂકીને ચાલતા થઈ ગયા. ગોળ ની ધારણી હેઠે ઉતારી નહીં. અને આવ્યા ગઢપુર. મહારાજ કે જો હવે તમે કહો છો ને ચોટલી દેખાતી નથી, આ તો આખા બારા છે, સંસારમાં જરાય નથી. બસ આજ્ઞા થઈ તે હાલતો થઈ જાય. સાંભળે એટલે નીકળી જાઓ, અખતરો કરો છે. પાછી સભા આવશે તે જાઉં, એ તો આમ તો છે નક્કી કરેલું. વચ્ચે યાદ આવે તે હાલી નીકળો ને. ફોન આવે ગુરુ નો, ત્યાં હાલતા થઈ જાવ. સમાચાર આવે ત્યાં હાલતા થઈ જાવ. બસ ત્યાં શું વાર લાગે નીકળતા? સંડાસ માંથી નીકળતા વાર લાગે છે? ત્યાં સંડાસ છે ને બીજું શું છે? આમાં શું સારું લાગ્યું તમને?
હળિયાદમાં શું છે સારું? તે હળિયાદમાં સારું ન લાગ્યું તો અમરેલી ગયા. અમરેલીમાં વળી શું સારું છે? સંડાસમાંથી નીકળતા કેટલીક વાર લાગે? તમારા બગસરા વાળાને વધારે વાર લાગે? બસ આ સંસાર સંડાસ છે. સુધરેલું સંડાસ. પેલા ડબ્બા સંડાસ હતા, હવે આ ટાઇલ્સ ચોડેલા છે. વળી કોક કદાચ ગ્રેનાઇટ ચોડતા હશે સંડાસમાં, પણ કઈ હોવાય થોડુંક ન્યા. એમાં સંસાર ગ્રેનાઇટ ચોડેલું વીઆઈપી સંડાસ છે. સંસાર ગ્રેનાઇટ ચોડેલો વીઆઈપી સંડાસ છે. નીકળવું છે. એમાં શું વાર લાગે? પણ હરપ નથી. આમ હાલતો જાય ને મૂકતો જાય, હાલતો જાય ને મૂકતો જાય. હું એની કાચળી હાલતો જાય ને મૂકતો જાય. એમ ભગવાન નો ભક્ત હરપ જેવો હોય, હાલતો જાય ને છોડતો જાય. આમ થવાનો જ છે, આમ કર્યા વગર છૂટક્યો નથી. તમે જુઓ, તમે આમાં ઘણા ગઈઢા બેઠા છે, પૂછો તો ખરા તમારી શું પરિસ્થિતિ. સામે એક બાજુ જઈને તો પૂછો. જેને માગે માટે તૂટી ગયા, જેને માટે તૂટી ગયા, હાવ આંબળ શેડા લઈ આતરડા બહાર નીકળી ગયા, મરી ગયા, એને એના છોકરા હાચવતા નથી. ઓય 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 મારી નાખ્યા હો. આતરડા બહાર નીકળી ગયા, આતરડા બહાર નીકળી ગયા, અને પૂછતા નથી બાપા કેમ છે. એ બાપાને શું પરિસ્થિતિ હોય? હે પ્રભુ, આ મારી ન્યાય તને જરૂર નથી, ન હોય જરૂર. પછી એમ કરતો, હે મહારાજ મારી ન્યાય જરૂર નથી. મહારાજે સમજાવે હાપીટમાં આવ્યો એટલે મંદિરનું પગથિયું કોઈ દી ચડ્યો નથી, અને હવે કે છે મારી ન્યાય જરૂર નથી. હાપીટમાં આવ્યો એટલે તૂટી ગયા. ભાઈ અર્જુનભાઈ શું થયું? આમાં શું તમારી કઈ નાડી હાજી છે? હે એ કોઈ હાજી નથી ને? ક્યાં તોડી? અમારા માટે તોડી? બસ ઓલે સારું જ બધું કર્યું છે. આ તો હમણાં છેટે છેટે હું ઘૂડી ગઈ. હમણાં હું ઘૂડી. બાકી નાડ્યું નોખી થઈ ગયું. નરસિંહભાઈ તમારી નાડ્યું કેટલી ખાજી છે? હમણાં તૂટી નથી. હા, તઈ ઓલા બે ને પરણાવો એટલે તોડી નાખશે. હે પ્રભુ, આ નરસિંહભાઈ ની નાડીઓ જલ્દી તોડજે. એ કે હજી તો તૂટી નથી. તઈ બાપા ધીમો રે, ધીમો રે. અમ વીતી તમ વીછે ધીરી બાપડિયા. અર્જુનભાઈ એમ કયો તમારા મિત્ર ને, દખે નથી લાગતું. દખ લાગતું નથી એટલે જ વૈરાગ ઉત્પન્ન થતો નથી. દખ લાગે તો આગળ હાલતો થઈ જાય. હાવ દુઃખનો દરિયો, હાવ દુઃખનો દરિયો, હાવ દુઃખના જ આમ મોજા ઉછળે છે. હાવ દુઃખના જ મોજા ઉછળે છે, દુઃખના જ મોજા ઉછળે છે. લ્યો હે એને હરખું આવી ગયું. તમને આમાં ક્યાં દુઃખ છે? તઈ હું પછી તઈ મને કયો છો ખોટી હું વાતો કરો છો એમ? આ તમારો મર્મ છે કઈ. એ કે અમને કઈ દુઃખ નથી, આ તમે હું લઈ માંડ્યા છો? આ તો કોને હાટું તૂટી ગયા? જોજી આ વંથલી હું કામ જાવ? ઓલી બાજુ રાખ્યું છે એટલે ને. ઓલી બાજુ 50 વીઘાનું ખેતર રાખ્યું છે એટલે વંથલી ગયા હોય.
હા, એ કોના માટે રાખ્યું છે? એ કઈ સ્વામી માટે નથી, જન્મભૂમિ માટે. સ્વામી બાબાની જન્મભૂમિ માટે છે કે ફરેણી માટે છે? ઢીલા પડી ગયા. જ્યાં દુઃખ દેખાય ત્યાંથી પ્રતિલોમ વૃત્તિ થાય. જ્યાં સુખ દેખાય ત્યાં અનુલોમ વૃત્તિ થાય. સંસારમાં સુખ દેખાય ત્યાં સુધી અનુલોમ વૃત્તિ રહે, અને સંસારમાં દુઃખ દેખાય પછી પ્રતિલોમ વૃત્તિ થાય. દુઃખ દર્શનાત પ્રતિલોમ વૃત્તે હે ઉત્પત્તિ. દુઃખ દેખાય એટલે પ્રતિલોમ વૃત્તિ નો જન્મ. સુખ દેખાય ત્યાં જીવ દોડે. સમજાય છે? જેમ ઘંટ ને મૃગ ને ઘંટર વાળ, જેમ પતંગ પાવક ઝાડ, જેમ કાગ ને જેમ કરીને કાગદ કરીણી, એમ નરની એ પ્રાણ હરણી. નથી બીજો નરક કૂપ, નરક નર ને નારીનું રૂપ. કોઈ કહે છે એવી કેમ કરી, એની રીત સુણી લિયો ખરી. જેમ સિકંદરની પૂતળી કરી વેગળા રાખવા વળી. એમ પતંગિયું છે ઈ આમાં સુખ દેખાય એટલે દોડે અને હોમાઈ જાય. એ અનુલોમ વૃત્તિ. સુખ દર્શન થી અનુલોમ વૃત્તિ. લ્યો, પછી દુઃખ દેખે તા તો બળી ગયું હોય, પછી ક્યાંથી નીકળી શકે? કાગદ કરીણી, કાગળની હાથણી હોય એને જોઈ. અમને ઘણા હરિભક્તો કે અમારા છોકરાઓને કઈક કયો, અમારા છોકરાઓને કઈક કયો. એટલે તમારા છોકરાને અમારે કેવું પડે? આ તો ગજબ કહેવાય. લોહી તમારું છે, તમારું નો માને? નો માને. સ્વામિનારાયણની આજ્ઞા લોપીને આ સંસારમાં રહ્યા, એટલે માનતો નથી એમ નક્કી કરો. સ્વામી બાપા એમ કહેતા, શ્રીજી મહારાજની આજ્ઞા લોપીને સંસારમાં રહ્યા હતા, એટલે તમારો છોકરો તમારું ન માને. માટે અનુલોમ વૃત્તિ ઈશ્વરોની છે, પ્રતિલોમ વૃત્તિ મુક્તોની છે. આપણે પ્રતિલોમ વૃત્તિ રાખીએ તો આપણી રક્ષા થાય. ઈશ્વરો અનુલોમ વૃત્તિ રાખે તો પણ રક્ષા થાય છે. મહારાજ કે એનો બાપ સમર્થ છે, તે જાળવે છે. એટલે હું એ સુધરી નથી ગયો અનુલોમ વૃત્તિ વાળો, પણ એનો બાપ સમર્થ છે, તે જાળવે છે. મેં વાત ન કરી, તમારા છોકરાને પરણાવો એટલે એ કાયદેસર થઈ ગયો. એ તમે જાળવો કહેવાય. પછી ડામિષ્ટ ન થાય, દંડને પાત્ર ન થાય. પરણાવ્યો ન હોય ને આખો પાછો પગ પડી જાય તો ડામિષ્ટ થાય. માટે આપણે પંચવિષય થી બચવું હોય તો પાછી વૃત્તિ વાળવાની, અને પાછી વૃત્તિ નિયમે કરીને વળે, આજ્ઞા કરીને પાછી વૃત્તિ વળે. સામે દુઃખ દેખવાથી પાછી વૃત્તિ વળે. આ નથી આપણે કેતા બાપા કોમામાં વી ગયા, 1 મહિનો દી થયા કોમામાં છે, નથી આમ જાતા, નથી આમ જાતા. એ અનુલોમ વૃત્તિ. શું કામે? આ શરીરમાં સુખ હતું એને દુઃખ થઈ ગયું, એટલે એમાં એને ફાવતું નથી, અને નીકળીને બીજે જવાનું સરનામું હજી એને મળ્યું નથી, એટલે બાપા કોમામાં. એ 2 ઠેકાણે જાય, કાં બ્રહ્મરંધ્રમાં જાય, કાં હૃદયની અંદર વિવરમાં જાય.
પછી એમાંથી નીકળીને આમ ડોકું કાઢીને જોઈ લે, ડોકું કાઢીને જોયા કરે કે સારું થઈ ગયું, ન સારું છે થોડી પાછો માલી પર લપાઈ જાય. નથી ઘણી વાર કહેતા આજ બાપાએ પગ હલાવ્યો હતો, એટલે બાપાએ પગ હલાવ્યો એટલે માલિપાથી નીકળીને આમાં જોવા આવ્યો હતો બાપો કે આમાં આવ્યા જેવું છે કે નહીં. પછી આવ્યા જેવું નહોતું એટલે વળી પાછા વહી ગયા માલિપા. નથી ઓલા છોકરાને તમે બીવરાવી દીધા હોય પછી આમ નથી હતા જતા બાયણા આડા, પછી નથી જોતા પપ્પા ક્યાં છે કે નહીં, પપ્પા હજી છે વળી પાછા લપાઈ જાય બાયણા આડા. પપ્પા નથી, હા પછી બહાર આવી જાય, હવે નહીં કોઈ આપણને મારે. એમ જીવ આ શરીરના દુઃખથી ત્રાસ પામીને વિવરમાં કે બ્રહ્મરંધ્રમાં જાય, એ કોમામાં ગયા, બેભાન થઈ ગયા. પછી આમ આમ હનુમનો બહાર આવીને ડોકો કાઢીને જોયા કરે, ડોકો કાઢીને જોયા કરે કે આમાં પાછું આવ્યા જેવું છે. પછી જો આવ્યા જેવું થાય તો મહિને 2 મહિને પાછા આવે અને એમ સમજે કે હવે આમાં રહ્યા જેવું નથી, અને પછી સરનામું મળી જાય. અગર તો ઓલા આવે બધા દક્ષિણથી એના કાકા, એ બધા ધોકાવીને ઝાડા પેશાબ કરાવીને લઈ જાય. એને પથારીમાં જ હંગાવી દે, હાવ પથારીમાં આવડો હંગીરી, હાવ ઝાડા પેશાબ હાલતા થઈ જાય. ભાગો ભાગો એ કે, કારણ કે જમપુરીમાં જવા માટે ત્યાંથી જ જવાય છે. અક્ષરધામમાં જાય ને એને મોઢામાંથી પાણીનો કોગળો નીકળે, અક્ષરધામમાં જનારા મોઢેથી નીકળે છે અને જમપુરીમાં જનારા પૂંઠેથી નીકળે છે, એટલે એને ઝાડા પેશાબ થઈ જાય. આ વિધિ કોમામાંથી બહાર ન આવે ને એનો. વળી કે ઓહો બાપા 11 દી ગયા, બહુ ભાગશાળી, બહુ ભાગશાળી. કોઈ દી દેવ મંદિર નું પગથિયું નો સીડ્યો હોય બાપુ, કોઈ દી નાવાની તો વાત ઠીક પણ પાણી નો લીધું હોય, અને 11 દી મરે, ભાગશાળી. હવે 11 દી શું કામ મરે તમને ખબર છે? ઓલાને 11 ને દિવસે રજા હતી ધર્મરાજાના પાર્ષદોની, ખ્યાલ આવ્યો? 11 ને દી નવરા હતા એમ, એટલે આને લેવા 11 ને દી આવ્યા. પણ આ બધા મહાણમાં ભેળા થાય ને ત્યાં એમ વાત કરે, બાપા બહુ ભાગશાળી, 11 ને દી ગયા, એમ વાતો કરે. ભગવાનના ભક્તની રીત અને વિમુખ જીવની રીત એમાં ઘણો ફેર છે, ઘણો ફેર છે. ભગવાનના ભક્ત પ્રતિલોમ વૃત્તિએ કરીને ભગવાનના ધામને પામે છે, અને વિમુખ છે અનુલોમ વૃત્તિએ કરીને જમપુરીને પામે છે. માટે દુઃખ દેખજો નરસિંહભાઈ, છે દુઃખ ન બોલે, હા કે બીજા હા પાડી કહું, ઈ પણ આમ ધીમે ધીમે હો, બધાય ની તમારું કહું છું, બીજાની વાત ન કરો. હા તે કરો ને, કોણ ના પાડે છે? અજાણે એમ લાગે કે હા ભાઈ હું ડારા દે છે કોણ? અર્જુનભાઈ તો કે છે હાવ તૂટી ગયા. હા એ સાંભળે ઓછું એટલે વધારે તાણી પડે. હે હા તમે વેલા ચેતી ગયા છો એટલું સારું. આ બધું ચેતવાનું છે આ સંસારમાં. ઓલો ગરાસી હતો ને, અક્ષરાનંદ સ્વામી પાસે બેહવા ગયો હતો. તે ઉતાવળો થાય ઘરે જવા માટે, ઉતાવળો થાય એમ. તો સ્વામી ઘડીક બેહ ને, સ્વામી કે ઘડીક બેસ ને, તો કે પણ બહુ ઉતાવળ. હું ઉતાવળ? એ કે હું ઘરે જઈશ પછી મને જમાડીને તો મારી ઘરવાળી જમશે. ઓહો અક્ષરાનંદ સ્વામી કે આ તો બહુ માનીતો. તો એ ન હોય, હું કઈ થરક તમારી જેવા અમે સાધુ છે ફૂલાણું મા સ્વામી આમ કીધું, એટલે હું અમે માનીતા ન હોય
સ્વામી કે એટલો બધો માનીતો છો? તો કે હા, હું ઘરે જાઉં પછી મને જમાડીને પછી જમે. લે સ્વામી કે આજ તારે પરીક્ષા કરવી છે? કેમ? તો કે ઘરે જઈને તારે બેભાન થઈને પડી જવું ખોટું ખોટું, આંખો તારવી જાય ને મોઢામાંથી ફીણ આવી જાય એમ કરવું. પછી શું થાય છે આમ ઈશારાથી જોઈએ રાખજે. આ તો ઘરે જઈને સ્વામીના કહેવાથી આંગણામાં પડી ગયો, બેભાન થઈ ગયો એમ. તા તો એની ઘરવાળી કે લે આને શું થઈ ગયું? હજી તો જમવું બાકી છે એને મારે. ત્યાં પાસે જઈને જરાક કામ કર્યું, ઉઠો ને ઉઠો ને. ઓલો ખોટો હતો હેનો ઉઠે. પછી કે હાલ ને ખાઈ લઉં પછી પ્રાણ પોક મૂકું. આ આપણું આમ જ છે. ઓનું દ્રષ્ટાંત આપું છું. હાલ ને ખાઈ લઉં પછી પ્રાણ પોક મૂકું. કારણ કે પછી તો કઈ વારો આવે. ખાવા બેઠી તા તો સાંભળી ગયું. પેલા આના મોઢામાં હોનાનો દાંત છે એ કાઢી લઉં પેલા. તો ઓલો જૂના જમાનામાં મોટો પાણો ઓલો દવા વાટવાનો મજાનો ગોળ લીધો હાથમાં. ધ્યાન રાખજો, 32 જીવતા પાડી નાખશે. મજા આવે છે ને પ્રભુદાસભાઈ? મજા આવે છે ને? કઈ પાણો લઈને પાસે બેઠી એમ, અને બધું સાંભળે બોલે એટલે તે દાંત પાડી નાખું. એ તો મરી ગયો એમ. ખાધું પીધું, ઓડકાર આવ્યો, ગઈ દાંત પાડવા. ત્યાં તો ઓલ્યો થયો આળહ મોવડીને બેઠો. એ કે અરે સતી પતિવ્રતા નાર, તે જારી દૂધને જાર, મારા જીવતા દાંત કા પાડ, એમ કરીને થયો બેઠો. ત્યારે ઓલી કે હું ઢોંગી થાને બેઠો નગર જીવ તો મરી જાય. જો આમાં તમને કઈ ખોટું લાગે છે? આ વાત આમ જ છે હો ભાઈ. હાવ સ્વાર્થ થયો સંસાર છે, સમજી રાખી. આ તમે બેઠા એમાં કેટલાક ને ઘરે પતિવ્રતા છે. તમે જાઓ તો જ ખાય, તમને નવડાવીને નિરાત કરે, તમને હુવડાવીને પછી હુએ. તમારે દુખે દુખી થાય. આમાં એક તો બતાવો કોણ છે? એક તો ઉભો થાવ, મારી વાતો ખોટી પડે. રમણીકભાઈ કઈ વાંધો નહીં, મુજાતા નહીં હો. હાવ થૂક નો હાંધો છે, સમજીને હાલજો. અને ટાઈમ આવે ને ત્યારે આ હેલ્યા અક્ષરધામમાં એમ કરી નાખજો. ટાઈમ આવે ત્યારે વાર ન લાગવી જોઈએ, સમજી રાખજો. હાવ ભડકે બળે, હાવ ભડકે બળે. જ્યાં જોઈને ભડકા બળે, હાવ ભડકા બળે. સ્ત્રી સામું જો એક અગ્નિનો ભડકો બળતો હોય, છોકરા સામું જો અગ્નિનો ભડકો બળતો હોય, હાંડુભાઈ સામું જો અગ્નિનો ભડકો બળતો હોય. હાળી મોટી હાળી નાની હાળી બધા અગ્નિના ભડકા બળતા હોય. હારો જમાઈ બનીવી જ્યાં હોય ને અગ્નિના ભડકા બળે છે. એને હું ભાઈ પ્રતિલોમ થતા વાર લાગે. આ થઈ પ્રતિલોમ, આ હેલે
નગર પતિવ્રતા સ્ત્રીના કેવા ધર્મ છે, પતિ પ્રત્યે કટુ વચન નો બોલાય. હવે આમાં કટુ વચન નું કેમ કાંતિલાલ? એના ધણીને કે કેમ કાંતિલાલ? તાવડો કે કેમ કંચન? મારા વાલીડા બે માથાના ભટકાણા. બલિહારી છે તમને, બલિહારી છે તમને. તમે હલવાણા તોય કેતા નથી. અમે હલવાણા છે. શાબાશ છે તમારી શુરવીરતા ને. સુરાખાતના ઘોડાની જેમ ત્રો ત્રો. કટુ વચન બોલાય નહીં, ધણીનું નામ ન બોલાય. સ્ત્રી ધણીનું નામ બોલે તો ધણીની આવરદા ઓછી થાય. ત્યાં ધણીનું નામ બોલે છે, વેલા મારી નાખવા જ બોલે છે. આ સીધી જ વાત છે. હાવ સ્ત્રી ધણીનું નામ બોલે તો ધણીની આવરદા ઓછી થાય છે. ત્યાં તો ધણીનું નામ બોલવા માંડ્યા. હમણાં સુધી અમે સાંભળતા બૈરા બે ત્રણ આવ્યા હોય ને, ઓલા ઓને કે તમારા ભાઈનું નામ લખાવી દો ને પાવતીમાં. ઓલા ઓને કે તમે તમારા ભાઈનું નામ લખાવી દો ને. હવે કાંઈ કોઈને કેવું જ ન પડે. હાવ મજા. લ્યો હાવ ધણીનું નામ લે ને પાછું હાવ મેં કીધું કાંતિલાલ ને, સુભાષ લ્યો, હાર્દિક અને આવડો હામ લ્યો. હાવ જેમ દીકરીનું નામ બોલે એમ ઘરવાળીનું નામ બોલતા હોય. અમે પેલા વેલા અમેરિકા ગયા, બધા આમ બોલે, બધા આમ બોલે. અમારી શોભના નોકરી ગઈ છે એટલે આપણને એમ લાગે આની દીકરી છે. પછી ખબર પડે કે આ ઘરવાળીનું ભજન કરે છે. કઈ વાંધો નહીં. આ તો કહેવાનું એમ છે, કાંઈ વાતમાં માલ ન મળે, ભજન કરી લ્યો. શ્રીજી મહારાજની આજ્ઞા પાળીને પ્રતિલોમ વૃત્તિ કરી લ્યો. આ અમારા ગામડાના ઘણા આમાં જૂની રૂઢિથી રહેનારા છે. આવી વાતો સાંભળીને એને નવાઈ લાગતી છે કે આવું હોય છે હાવ સમાજમાં. મેઘજીભાઈ એવું જ છે. આવો તમે બધા જૂની રૂઢિમાં આખા ઘરમાં રહેતા હોય ને તો આ બધી વાતો સાંભળીને તમને નવાઈ લાગતી હોય. આમ હાવ આ સુધરેલાનું બધા એનું આવું ખાતું છે. લ્યો અને બે નોકરિયાત થયા ને ત્યાં હાવ મર્યાદા ગઈ. બે નોકરિયાત થયા ને કારણ કે આનું કાંઈ હાલે નહીં. આવડા 10,000 લઈ આવતો, ઓલી 15,000 લઈ આવતી. આવડો હાવ એનો ગલુડિયો થઈ ગઈ. આ કઠણ માઠી દશા બેઠી હોય આ સમાજની તો બે નોકરિયાત થયા ત્યાંથી. કારણ કે બે હરખું કામે એટલે કાંઈ આનું હાલે નહીં. અને હિસાબે દેવો હોય તો દે, નકર ઓલી એના ખાતામાં ના એના ખાતામાં જમા કરે. હિસાબ તો દેવો હોય તો દે. આવું બધું આ સંસારના ખેલ છે, ડીંડવાણા છે. આવા દુઃખમય સંસારમાંથી ભગવાનના ભક્તોએ પ્રતિલોમ વૃત્તિ કરીને ભગવાનમાં હેત કરવું. હું હરગોવિંદભાઈ સતત આનંદ જ તો સારું. આજ બહુ આનંદ થયો, મજા આવી બહુ. કા સુરેશભાઈ? કહેવાનું એમ છે, દુઃખ છે અધિક આ સંસારમાં, મુખે કહ્યા ન જાય. આધિ વ્યાધિની અંતરથી હોળી પળ ન ઓલાયજી. રૂપવંતીમાં ગુણ નહીં, ગુણિયલમાં રૂપ નહીં. ઉભય વસ્તુ હોય તો વાંજણી કે વંધ્યા હોય જી. કા રૂપાળી હોય ને કા ગુણિયલ હોય ને, કા ગુણિયલ નો હોય તો રૂપાળી નો હોય, રૂપાળી હોય ગુણિયલ નો હોય. રૂપ અને ગુણ બે હોય તો કા વિધવા હોય ને કા વાંજણી હોય. આ દુઃખ. એક કહે મારો બંગલો બોલી થઈ ગયો રાખજી, બીજો કહે
વ્યવહારમાં ખોટ ગઈ 1 લાખજી. કોઈ બેરો, કોઈ બોબડો, કોઈ કોટ વાળો અંગજી, ક્યાં આને બધાને ઠેકાણે કરવા, કેમ કરવા? લે, કોઈની કાંઈ ખોટ, કોઈની કાંઈ ખોટ, કોઈની કાંઈ ખોટ. કોઈ આંધળો ને કોઈ અપંગ ને કોઈ લૂલો ને કોઈ પાંગળો ને કોઈ કોટ વાળો ને કોઈ. આવા દુખિયા સંસારમાં, આવા દુખિયા છે. આવા દુઃખમય સંસારમાંથી નારાયણદાસ એમ કે છે, ચક્ર પાણીના શરણ વિના નથી બીજો ઉપાયજી. જોયું? ચક્ર પાણીના શરણ વિના નથી બીજો ઉપાયજી. ભગવાનના આશરા વિના સુખ માટે બીજો ઉપાય નથી. એમ માટે અનુલોમ વૃત્તિ માંથી પ્રતિલોમ વૃત્તિ કરજો. અને પંચ શીખ ઉપર રહેનારા આપણા ગુરુ એની કૃપાએ કરીને સંસારમાંથી પણ પ્રતિલોમ થઈ શકાશે. સંસારમાં રહીને સંસારથી નિર્લેપ થઈ જવાશે. અને નિર્લેપ એનો અર્થ ઈ કે આજ્ઞા હોય ત્યાં સુધી એ સંસારમાં, આજ્ઞા ન હોય એટલે ચાલતો થઈ જાય. દ્રષ્ટાંત ન્યાયી આપ્યું છે, તીરને ખેંચનારો તીરને પણછને ખેંચે એટલું ટાઈટ થાય તીર, અને પણછને ઢીલી મૂકે એટલું તીર ઢીલું થતું જાય. એમ ભગવાનની આજ્ઞા હોય ત્યાં સુધી સંસારમાં રચો પચો રે, અને ભગવાનની આજ્ઞા થાય, પણછ ખેંચે ભગવાન, દોરી ખેંચે, ટાઈટ કરે દોરી, એટલે સંસારમાંથી થઈ ગયો ચાલતો. વાર લાગે ની સંસારમાંથી ચાલતા નીકળતા વાર ન લાગે. ગુરુ પાસે જવા માટે, અક્ષરધામમાં જવા માટે, કે ઉત્સવ સમયમાં, કે સભામાં, કે સત્સંગ શિબિરમાં જવા માટે એને વસવું ન લાગે, કાંઈ આડું જ ન આવે. માચા ભગત ને 200 વીઘાનો કપાસ હતો, અને કપાસ વીણ્યા જેવો હતો, મજૂર મળતા નહોતા. પછી આખા ગામનું ધણ મૂકી દીધું 200 વીઘામાં. શ્રીજી મહારાજની આજ્ઞા થતા માચા ખાચર શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયા છે. આ છે આજ્ઞાથી પ્રતિલોમપણાની વાત. આજ્ઞા એ કરી દો. ઓલા એક હાળો હતો ને બનેવી હતો, તે હાળાને 16 સ્ત્રી બનેવીને એક. તે ઓલી એની ઘરવાળી એ ભાઈને નવડાવતી હતી. નાતા નાતા વાતે વળી ગયા કે હમણાં મારા ભાઈનો કાગળ આવ્યો છે. ત્યારે ઓલો કે હું વળી તારા ભાઈનો કાગળ આવ્યો છે? આમ હાબુ દે ને વળી નવડાવે, આમ હાબુ દે નવડાવે. તો કે મારા ભાઈને 16 સ્ત્રી છે, અને દરરોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરવાનો છે. 16મે દિવસે 16 સ્ત્રીઓનો ત્યાગ કરી અને ભક્તિ કરવા માટે વયો જવાનો છે. ઓહો હો હો, ભારે હો તારો ભાઈ, ભારે હું તે કઈ જેવી તેવી વાત છે. ત્યારે આ કે એ હવે વેવલી થામા વેવલી, આમ નો સંસાર છૂટે. કાગળ લખીએ ને 1 દિન 2 દિન 3 દિન 4 દિન આવા આવી ક્યાંય વાતો હોય જેને છોડવું છે. અને ત્યારે એની ઘરવાળી કે કેવી વાતો હોય? તો કે આવી વાતો હોય, આમ છોડાય એમ કરીને ભીને પોતે હાલી નીકળ્યો. એ ઉભા રહ્યો, ઉભા હું રે, તારા ભાઈ જેવો વેવલો છું હું, હવે ઉભો રે બીજો થઈ ગયો હાલતો. બોલો, ભીને પોતે નીકળવું છે કે કપડા બદલાવી? એમ કયો શ્રીજી મહારાજ ની ઈચ્છા થાય તેથી નીકળી જવું છે, એમ નક્કી કરી લો. ભીના પોત્યા હોય કે કોરા પોત્યા હોય, કપડા બદલાવેલા હોય કે મેલા હોય, શ્રીજી મહારાજ ની ઈચ્છા થાય એટલે ચાલી નીકળવું છે, એમ નક્કી કરી લ્યો. નક્કી કરી જ લ્યો. આજ નક્કી કરી જ લ્યો. શ્રીજી મહારાજ ની ઈચ્છા થાય એટલે જરાય રહેવું નથી, બીજું કઈ નહીં. પણ શ્રીજી મહારાજ હોવા જોઈએ. ગમે એના ગાડામાં બેસી જતા નહીં, હેરાન થઈ જવું. શ્રીજી મહારાજે જ હોવા જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી હોવા જોઈએ. જો ગુણાતીતાનંદ સ્વામી તો જ એની સાથે શ્રીજી મહારાજ જ હોય. શ્રીજી મહારાજ હોય ને એની હારી જે સાધુ હોય ગુણાતીતાનંદ સ્વામી જ હોય. આ પરીક્ષા. શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી આવે એટલે આમ
હે ભલામણ કરવા રોકાવું નથી. બાજુના બેડરૂમમાં છોકરો હૂતો હોય તો બહારથી હાલરાક દઈ દેવાનો કે હૂતો રહેજે, આ હાલ્યો. ઘરવાળી બાથરૂમમાં ગઈ હોય તો પૂછાય નહીં હો, વળીને કેવા જાતા નહીં હું જાઉં છું, તા તો પૂરું અનુલોમ વૃત્તિ. હું જાઉં છું એને કેવા ગયા અનુલોમ થઈ ગયા, પૂરું થઈ ગયું. પછી તો ફટ 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 રથમાં બેસી જવાય. અને શ્રીજી મહારાજે કે ચલાવો, જલ્દી ચલાવો, નગર આ જો કોક જાગી જાહે ને એમ. એટલી બધી નીકળવા માટે ચીવડ જોઈએ. માટે આજે નક્કી જ કરી લેજો, શ્રીજી મહારાજની ઈચ્છા થાય એટલે નીકળી જવું છે અહીંથી. આ પ્રતિલોમ વાળા ભક્તનું લક્ષણ છે. બાકી તો હું ગેંગે ફેફે કરે પદાર્થ જોઈ. ઓલો એક સંન્યાસી હતો, તે પરણેલી સ્ત્રીને છોડી અને સંન્યાસી થઈ ગયો. અને પછી જોડી માગવા જાય એમ. પછી ઘરે જોડી માગવા ગયો, એને જ ઘરે જોડી માગવા ગયો. એની ઘરવાળી આવી ખીચડી લઈ. તો એને આમ જોડી પોળી કરી, આમાં ખીચડી છે, આમાં નાખો, આમાં દાળ છે, આમાં ચોખા છે, આમાં હળદર, આમાં ચટણી, આમાં ચણિયાનો લોટ, આમાં બાજરાનો લોટ, આમાં ઘઉંનો લોટ, આમાં બટેટા પૌવા, આમાં પાણીપુરી. એક જ બાકી છું, આમાં તું ક્યાં સંન્યાસી ત્યાગી ક્યાં છો? આમાં નાકામાં હું કામ દુનિયાને છેતે છે. પાછો વયો આવી ત્યાં તો ઓલો બેસી ગયો કરી. આ બધી અનુલોમ વૃત્તિ થતા વાર ન લાગે. અને ગુરુની કૃપા થઈ જાય તો પ્રતિલોમ વૃત્તિ થતા વાર ન લાગે. ગુરુની કૃપા થઈ જાય તો. સ્વામી બાપાને કેટલા ને ધામમાં મોકલ્યા છે. જાઓ ધામમાં જાઓ તો ક્યાં જાઓ, જાઓ. સ્વામી મંદિરે પહોંચે ને ઓલા ધામમાં પહોંચી ગયા. અહીં વંથલીમાં તો એક બાપા હતા વૈશ્રામ ગોકળ ત્રાંબડિયા. ચોમાસું હતું, માંદા હતા. પછી વાં આવ્યા પ્રેમજીભાઈ ભોજાણી પીપલાણા સ્વામી બાપાને તેડવા. વૈશ્રામ બાપાને દર્શનની ઈચ્છા છે. સ્વામી કે હવે અમે આવશું નહીં, પણ અમારો કાગળ આવશે, આ કાગળ લખીએ લઈ જાઓ. વૈશ્રામ બાપાને કાગળ લખી દીધો. આ કાગળ સાંભળીને ધામમાં વયા જાય. એ કાગળ ત્યાં જઈને વાંચ્યો. બધાને વિશ્વાસ તો બધાએ પહેલા પાણી આપી દીધો. પછી કાગળ સંભળાયો. કાગળ સાંભળીને વૈશ્રામ બાપા ધામમાં વયા ગયા. બસ મોટા સાધુ કે ને જા વયો જા, તમે છોકરાને ન કહો જા જા જુનાગઢ વયો જા. બસ એમ મોટા સાધુ કહી દે જા વયો જા ધામમાં. શું વાર લાગે? વિચાર કરો જો. ના ડારા દેવા પડે થોડા 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 ડારા જોઈ. વલ્લભભાઈ ની વાત સાચી છે. આટલી વાર લાગે નીકળતા લ્યો. પણ મોટા પુરુષને જાણ્યા અને એની કૃપા પ્રાપ્ત કરી હોય તો ઝાટક્યા ને. હા દેવજીભાઈ ઝાટક્યા ત્યાં રસોઈ કરી આગી લીધી. રવજી બાપા કે ધામમાં જવું. સ્વામી કે કાલે વયા જાય. પછી કાલે એના ભત્રીજાની ત્યાં રસોઈ હતી. સ્વામી કે હવે ભત્રીજાની રસોઈ હાલો. સ્વામી કે જમી લ્યો. ઓલા રવજી બાપા વાટ જોવે છે, કારણ કે અહીંયાના ભત્રીજાને રસોઈ છે ને અમે કીધું જવાનું પણ મેળ ખાઈ નહીં જવાનું, એમ થોડાક મોકલાય. સ્વામી કે બધે જમી લ્યો. બાપા વયા જાય ધામમાં. બધે જમી લીધું ને બાપા ધામમાં વહી ગયા. રવજી બાપા ઝાટક્યા. એમ છે ને બાપુ કરશન નરસિંહભાઈ ના બાપ કાકા ત્યાં જ્યાં બીમાર હતા એટલે ત્યાં જઈને આવ્યા મંદિરે આવ્યા ત્યારે વંથલીમાં તો સ્વામી બાપા કોઈ માંદા હોય ને ડોસા ત્યાં દર્શન દેવા જાય ને સ્વામી બાપા તો એને કે જાઓ ધામમાં વયા જાઓ. ત્યાં તો બીજા બાપા હોય ને ત્યાં દર્શન કરવા આમ લાઈન થઈ જાય. એ સ્વામી બાપા અમને કહેતા જાઓ, એ સ્વામી બાપા અમને કહેતા જાઓ.
એને બધાને નક્કી થઈ ગયું કે આ વયા જવાના છે ને આપણે રહી જાવ. આમ લાઈન થઈ જાય હો ફળિયામાં બજારમાં. એ સ્વામી બાપા અમને હોત કહેતા જાવ, ધામમાં જવાનું અમને હોત કહેતા જાવ. સ્વામી કે સમય આવશે તે તમને કહેવું. આ વિચાર તો કરો, બીજાને હા પડી જાય એનું નામ ઐશ્વર્ય કહેવાય, એનું નામ પ્રભાવ કહેવાય. બીજાને હા પડી જાય કે આ બાપાને સ્વામી કીધું ધામમાં જવાની વ્યાજ જવાના છે, ત્યારે એ કહી શકે ને કે અમને હોત કહેતા જાવ. એમ મોટા પુરુષની દ્રષ્ટિ જેને થઈ એને અઘરું નથી. પણ યાદ રાખજો, આ બધા સ્વાર્થિયા સંસારી છે એટલો તો વિચાર રાખજો, રાખજો, રાખજો. સંસાર દુઃખમય છે, સંસાર દુઃખમય છે એટલો વિચાર તો રાખવો જ પડશે. પહેલા સાંખ ને પછી યોગ, પછી યોગ. પહેલા સંસાર દુઃખરૂપ, પછી ભગવાન સત્ય. એમ સારું લ્યો. ઘણી થોડીક વાતો કરવી હતી તો ઘણી થઈ ગઈ. તમે કોણ કેવી રીતે આવ્યા છો ને કેમ બેઠા છો ખબર નથી પડતી. આમાંથી કાઢ્યા જ કરો છો તમે. મારી પાસે બધું કઢાવી જ લ્યો છો તમે. મને હાવ નવરો કરી દો નહીં ક્યાંક. સારું. સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ. જેમ તમે વિતાવ્યું એથી આવતું વર્ષ વધારે વધારે ભજન ભક્તિ કરી શકશો. હા હા એવું જ જોઈએ છે ને. હા હા સારું. બીજું કાંઈ? બરાબર. સારું. જય સ્વામિનારાયણ. જય ચાલુ રાખજો. હા બધાને આગળ જ જય સ્વામી કહી દો. દુબઈ થી હસમુખભાઈ સુરેશભાઈ ચપલાનો ફોન છે. જય સ્વામિનારાયણ કીધા છે બધા. એ કે કેશોદ ફોન કર્યો, ભુજ ફોન કર્યો, ક્યાંય કોઈ મળે નહીં. પછી કહ્યું હવે ત્યાં જ ફોન કરો ને ત્યાં બધા હશે. દુબઈના ભક્તો ભાડે મકાન રાખી અને એકાદ દર શુક્રવારની સભા કરે છે. અને નવા વર્ષમાં એમ કઈ સારું ખૂબ સુખી થાઓ એમ આને કહીને આપડા દુબઈ વાળા એમ કે ના અમારે એવું સુખ નથી જોતું, ભગવાનની ભક્તિ થાય એવા આશીર્વાદ દો. આ બધા એમ કહેનારા છે, ભગવાનની ભક્તિ થાય એવા આશીર્વાદ દો. આ બધા એમ કહેનારા છે. અને આપણે મોટા સાધુ પાસે જાય કોથો લઈને જ જઈએ. સ્વામી જો ભરી દે આશીર્વાદથી. જાઓ બળવંતભાઈ બોલાવે છે. અમારી કેસેટો સાંભળીને આ લોકોને એ જ થયું. આ વર્ષે હું ગયો ને દુબઈ તો એ બધાને ખબર પડે કે આપણે જેની કેસેટો સાંભળતા હતા એ આ સ્વામી છે. લે હા હો વલ્લભભાઈ, આ પરબારો મને આ વર્ષે આ લોકોએ ઓણ સાંભળ્યો અને દુબઈ જાતે ગયા હતા તઈ સાંભળ્યો. હસમુખભાઈ દીક્ષા મહોત્સવમાં આવ્યા હતા એટલે એ ઓળખે, બાકી બીજા બધા મંડળના સભ્યો કોઈ ઓળખતા નહોતા, ચહેરાથી નહોતા ઓળખતા. આ મહેશભાઈ ટાંક ને એને તમારે તો હવે પહેલી વાર જ મળ્યા. કા મહેશભાઈ? આ બધા હાલારના કડિયા, જામ વંથલીના ને બોડકા બાલંભાના, જામસર ને જીરાગઢ ને એ બાજુના હાલાર પ્રદેશના કડિયા ભાઈઓ. આ બધા કડિયા ભાઈઓ હાલાર પ્રદેશના ત્યાં ખૂબ છે અને કચ્છીઓ છે. આપણે આ બાજુના તો બહુ ગણ્યા ગાંઠ્યા છે. દુબઈમાં કચ્છીઓ ખૂબ છે અને આ બધા હાલારી કડિયા હાલાર પ્રદેશના. જામવંથલીના છે હસમુખભાઈ ને આ મહેશભાઈ જામવંથલીના છે. એ મને એમ છે જામવંથલીના છે. સારું લે. આમ જેટલી હું રાજીપાથી વાતો કરું છું ને એટલા રાજીપાથી તમે યાદ રાખજો.
આમ તમે વકીલ પાસે જાઓ તો એક શબ્દની સલાહ આપે કેટલા રૂપિયા બે, કેટલું ચાર્જ થાય? હે, એ વકીલ એમ કે આ સંસારમાં દુઃખ છે એટલી સલાહ આપે તો કેટલા રૂપિયા લે? બસ આ રૂપિયા દેતા પણ ન મળે એવી આ કથા છે, એવા આ શબ્દો છે ભગવાનના અને મોટા સંતોના. સારું લ્યો, અહીં કોયલીમાં અમારે આંબા બાપાનું ઘર આખું, ધર્મદાસભાઈ નું ઘર ને લક્ષ્મણભાઈ મારડિયાનું ઘર ને 3-4 ઘર આખા એમનું સેવામાં જ છે. હો, આ મગનભાઈ ને કાંઈ પણ કામ ચીંધી ના ન પાડે. એક સંતે કામ ચીંધ્યું, બીજા સંત કે હારો હાલો કરીએ, બધાને એકારે કરતા આવે. એનું વાહન ને એનો ટાઈમ આપે છે ને એનું વાહન આપી દીધું છે. બહુ આ ગામમાં સત્સંગ વધશે એવું આપણને દેખાય છે. આ ગામમાં સત્સંગ થશે એવું દેખાય છે આપણને. સ્વામી બાબાની જન્મભૂમિ છે ને, એની રજમાં જન્મેલાના આ બધાના કેવડા ભાગ, એના માણસના, એના પશુ પક્ષીના કેટલા ભાગ છે કે સ્વામી બાપાની જન્મભૂમિ અને એની જન્મભૂમિ એક થઈ ગઈ. લે એમ નથી ઓલામાં લખ્યું, અહો ભાગ્યમ નંદ ગોપ રજૌ કસા. લે વ્રજવાસીઓના અહો ભાગ્ય છે, વ્રજવાસીઓના ગોપ ગોવાળિયા, ગાયું ને વાછડા ને વાછડિયું, હે જ્ઞાની ગોપીઓ એના અહો ભાગ્ય છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન જન્મ્યા, ન્યાયી જન્મ્યા અને ન્યાને રહેવા મળ્યું. એમ સ્વામી બાપા જ્યાં જન્મ્યા ત્યાં આ જન્મ્યા, આ બધાને ભાગ્ય તો બહુ મોટા છે. અને હવે બી પડ્યું તું પણ વરસાદ થવા માંડ્યો એટલે હવે ઉગશે. પણ નિંદામણ ખોદામણ હવામાન અનુકૂળ જોઈએ, હવામાન વાતાવરણ અનુકૂળ જોઈએ ને, નકર આપણે વાવી જઈએ ને બીજો આવીને ટોરી જાય. આપણે વાવી જઈએ બીજો આવીને ટોરી જાય તો પાક સારો ન થાય. એટલે હવામાન હરખું જોઈએ, પાણી દવા બધું હરખું જોઈએ. સારું બધું હરખું રહેશે હો ભાઈ મગનભાઈ, હવામાન નહીં ફરે. નકર શું ઓલા આંબા હોય ને એને ખારી વાર લાગે, પછી એ બાજુ કપડા બાંધે કા આંબાને ખારી વાથી બચવા માટે. એમ મુમુક્ષુ ને સત્સંગમાં આવતો હોય ને એને ખારી વાથી બચાવવો જોઈએ. ખારી વા એટલે જે સાધુનો અવગુણ ગુણ આવી ગયો હોય ને એ સાધુનો અવગુણ કેનાર કોક મળી જાય, ધોકાપંથી ધોકા શાસ્ત્રી કોક મળી જાય. માંડ કોક સાધુમાં તમને ઓહો થયો હોય, આનંદ થયો હોય, ગુણ આવ્યો હોય, ત્યાં કોક સાધુ પડખે આવીને એનો અવગુણ ઘાલી જાય. એટલે ખારી વા લાગી ગયો એ બાજુથી પછી આંબો મંડે હુકાવા. એટલે તમને ખારી વા નહીં લાગે હો, હવામાન સારું રહે. સારું. સહજાનંદ સ્વામી મહારાજ.